રહ્યો છે। આ તરફ દરિયા કિનારે સુરક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો, ત્યાં હવે તમામ જગ્યાએ હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે। ખાસ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં પણ હથિયાર સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે। મરીન પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે। દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી છે। સુરતમાં દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી છે। વિવિધ સુરક્ષા દળના જવાનો દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયારો સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે। મરીન પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે। સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં દરિયા કિનારે સુરક્ષામાં વધારો થયો છે। વિવિધ સુરક્ષા દળના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ ખાસ હથિયાર સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી તણાવભરી સ્થિતિના પગલે ગુજરાત પણ એલર્ટ મોડ પર છે અને રાજસ્થાન સહિત કચ્છ ભુજ સહિતના જે જિલ્લાઓ છે તેને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। તો આ સાથે જ જે સૈન્યને પણ છે તે તમામ ચાંપતી નજર રાખવા માટેની જે સૂચના છે તે સરકાર તરફથી આપી દેવામાં આવી છે। જે અન્વયે સુરતમાં પણ દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર આ પ્રમાણે છે તે ચાંપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। જે નેવી, કોસ્ટગાર્ડ તેમજ ખાસ કરીને બ્લેક કમાન્ડો સહિત સ્થાનિક પોલીસ તરફથી સઘન જે પેટ્રોલિંગ છે તે દરિયાઈ માર્ગ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। નાનામાં નાની ગતિવિધિ હોય એ તમામ ગતિવિધિઓ પર આ પ્રમાણે ચાંપતી નજરો છે તે રાખવામાં આવી રહ્યું છે। સવારથી તમામ દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર આ પ્રમાણેની તસવીર છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે હાલ જે અલગ અલગ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં નાકા પોઈન્ટ અને મોરચા અલગ અલગ મોરચા છે તે બનાવવામાં આવ્યા છે। ડીસીપી રાજેશસિંહ પરમાર આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, જણાવજો કઈ રીતનું સવારથી સુરતની અંદર દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર ખાસ બંદોબસ્ત છે અને કઈ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે? આપ જોઈ રહ્યા છો કે સુરતમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, મોટી કંપનીઓ આવેલી છે, તો પોલીસ સતત જાગૃત છે। 24/7 આ બંદોબસ્ત ચાલુ છે। દરેક જગ્યાએ નાકા પોઈન્ટ, મોરચા પોઈન્ટ તથા ટ્રાફિકના ચેકિંગ પોઈન્ટો ચાલુ છે અને અમારી સરકારી બોર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। હાઈ લેવલ મિટિંગનું પણ આયોજન કરાયું છે કંઈ? હા, એ ઉપલા લેવલે મિટિંગો ચાલી રહી છે। ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે કંઈક મિટિંગ થઈ છે, કોઈ ચર્ચા થઈ છે? ઇન્ડસ્ટ્રીના દરેક સિક્યુરિટી હેડ સાથે અમારી મિટિંગ થઈ છે અને બીજી પણ ભવિષ્યમાં મિટિંગ લેવામાં આવશે અને એમને સિક્યુરિટી બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવશે। દરિયાઈ માર્ગ છે અને માછીમારો માછીમારી કરવા જતા હોય છે, તો તે અંગે શું સૂચના? એમાં અમારા ફિશરમેન વોચ ગ્રુપ સાથે અમારી મિટિંગો થઈ ગઈ છે। એ મિટિંગોમાં એમને એલર્ટ કરવામાં આવ્યા છે। કંઈ પણ શંકાસ્પદ જોવા મળે તો અમને જાણ કરવાનું કહેવામાં આવ્યું છે। કેટલા પોઈન્ટ્સ બનાવવામાં? હા, એ માહિતી અમે ઓફિશિયલ સિક્રેટ હોવાથી એ જણાવી શકીએ। મોરચા પણ બનાવવામાં? હા, મોરચા પણ બનાવવામાં આવે છે। તો બિલકુલ આ હતા ડીસીપી રાજેશ પરમાર, જેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના જે લોકો છે તેમના જોડે પણ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી છે। આ સાથે જ ઇન્ડસ્ટ્રીઝના જે ખાસ સિક્યુરિટી હેડ હોય છે તેઓ જોડે પણ ખાસ બેઠક કરી અને ચર્ચા કરવામાં આવી છે કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ જો મળી આવે અથવા તો દેખાય તો તાત્કાલિક ધોરણે જે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। એટલે મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે હાલ જે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યોની સરકારોને જે પ્રમાણેના આદેશો આપવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ 18 જેટલા જિલ્લાઓ એલર્ટ પર છે અને આ જિલ્લાઓની અંદર ખાસ પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન બનાવવામાં આવ્યું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે। વિવિધ વિસ્તારોમાં અત્યારે પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ હથિયાર સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે। સુરતમાં દરિયા કિનારે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે।